મહિલાઓ આ દિવસે જો વાળ ધોશે તો ધનની વર્ષા થશે, પતિ અને પુત્ર થશે અને માલ અને મિલકત સારી પ્રાપ્ત થશે. બધી જ મનોકામના પૂરી થશે. પ્યારા ભક્તજનો, ઘરમાં મહત્વનું આગેવાની અને લક્ષ્મીની પ્રાપ્તિ કરાવનાર હોય તો ગૃહલક્ષ્મી છે. મારા સ્ત્રીઓ થોડા કમાવા જાય છે, એટલે આપણને પ્રશ્ન થાય કે ન થાય? કમાવા તો પુરુષો જાય છે, પણ સ્ત્રી છે ને એ ગૃહલક્ષ્મી કીધી છે. સ્ત્રીને મોટામાં મોટું વાક્ય પ્રયોજન આપણા શાસ્ત્રમાં કર્યું છે. કારણ કે સ્ત્રી ધારે તો આપણા ઘરને ઊંચું લાવી શકે છે, સ્ત્રી ધારે તો ઘરને નીચે પણ લાવી શકે છે. તો બહેનોએ કયા દિવસે વાળ ધોવાથી આપણા ઘરમાં સારી લક્ષ્મી, સમૃદ્ધિ અને પતિ અને પુત્રનો સારામાં સારી પ્રોપર્ટી અને મનોકામના સિદ્ધ થાય છે. જો બહેનો વાળ ધોવે, આપણા મનમાં પ્રશ્ન ઉદ્ભવે, કારણ કે અત્યારે તર્ક વિતર્ક વાળા માણસો થઈ ગયા. મહારાજ, વાળ ધોવાથી કઈ લક્ષ્મી આવે? મહારાજ, વાળ ધોવાથી થોડી મનોકામના સિદ્ધ થાય? અરે ચોક્કસ થાય. કારણ કે ગૃહલક્ષ્મી કીધા છે અને સ્ત્રીઓનું મહત્વનું ઘરેણું પણ કહેવામાં આવે એ વાળ છે. અત્યારે બહેનો છે ને અનેક પ્રકારના, અહીંયાથી બોલાય નહીં પણ કહેવું પડે છે કે તમે તમારા અલંકારને છીણ ભીન કરી રહ્યા છો. વાળ કપાવશે, એને સ્ટ્રેટિંગ કરાવશે, હે એ બધું કરાવવા લાગ્યા છો કે નથી લાગ્યા? તો આ બધું કરવાની તમારે જરૂર નથી. અનેક પ્રકારના સાબુ, અનેક પ્રકારના શેમ્પુ, અનેક પ્રકારના કેમિકલો નાખી અને તમારા સૌભાગ્યને, તમારું એક ઘરેણું છે એને તમે બગાડી રહ્યા છો. વાળ એ મહત્વની વસ્તુ, સ્ત્રી જે શક્તિ છે એની માટેની છે. અને એક મહાભારતનું ઉત્તમ, આપણે જોવા જઈએ તો ઉત્તમ કથા છે મહાભારતની, કે જ્યારે દુશાસન દ્રૌપદીને દ્રૌપદીના કેસ પકડી અને જ્યારે રાજસભામાં લાવે છે. હવે 5 પાંડવો સામે ઉભા છે, એમાં ભીમસેનને ઉગ્રતા, અંદરથી લોહી ઉકળવા લાગ્યું છે. ભીમસેનને લોહી ઉકળવા લાગ્યું છે કે દુશાસને મારા પત્નીના વાળ પકડ્યા, જે હાથથી એના વાળ પકડ્યા છે ને, મારા પત્ની એટલે દ્રૌપદીજીના, પાંચાલીના જે હાથથી વાળ પકડ્યા છે એ જ હાથને હું તોડી નાખીશ, એને જ કાપી નાખીશ. એ ભાવ જાગ્યો છે. અને ચીરહરણ થયા એની કથા આપ બધા જ જાણો છો. દ્રૌપદીના ચીરનું હરણ થાય છે, દ્રૌપદીના કેસ ખુલ્લા છે, દ્રૌપદીજી બધાની આગળ આજીજી કરે છે. ભીષ્મ પિતા જેવા મહાન યોદ્ધાઓ પણ ત્યાં છે, બ્રહ્મચારીઓ પણ ત્યાં છે, ગુરુ દ્રોણ પણ ત્યાં છે. બધાની પાસે જઈ અને દ્રૌપદીજી આજીજી કરે છે કે મારી આબરૂ, જે મારી ચીરહરણ થઈ રહ્યું છે એને તમે બચાવો. અને આપ બધા જ જાણતા હશો કે કુરુક્ષેત્રના રણભૂમિના મેદાનમાં યુદ્ધ જ્યારે થયું, 18 દિવસનું યુદ્ધ ચાલ્યું હતું અને દ્રૌપદીજીએ ભર સભામાં ભગવાન કૃષ્ણએ ચીર પૂર્યા હતા. એ કથા આપ જાણો છો. માધવને યાદ કર્યા, મોહનને યાદ કર્યા, ભગવાન કૃષ્ણને યાદ કર્યા અને ભગવાને દ્વારિકાધીશે ચીર પૂર્યા હતા. એ કથા આપ બધા જ જાણતા હશો. અને ત્યારે દ્રૌપદીએ ભર સભામાં પ્રતિજ્ઞા લીધી હતી.
દ્રૌપદીજીએ ભરસભામાં પ્રતિજ્ઞા લીધી હતી કે જે વાળથી મને ખેંચી અને અહીંયા લાવ્યા છે, અને એ વાળથી જ્યારે દુશાસન મારા હાથ એના હાથથી મારા કેસ ખેંચીને લાવ્યા ને, અને એ સમયે મેં બહુ આજીજી દુશાસનને કરી, એમને ન માની, અને જ્યારે યુદ્ધ થયું અને યુદ્ધના સમયમાં પ્રતિજ્ઞા કરવામાં આવી કે એમના રક્તથી મારા વાળને ધોઈશ, ત્યારે જ હું મારા વાળને બાંધીશ, ત્યાં સુધી મારા વાળને હું ખુલ્લા રાખીશ. આવી પ્રતિજ્ઞા લીધી હતી. આવી પ્રતિજ્ઞાઓ આપણી સતીઓ લેતા હતા. તો એ વાળ જે ઘરાણું છે, સ્ત્રીઓ માટેનું ઘરાણું છે, અને એને જે તે સમયે ધોવો તો તમારા ઘરની તમે લક્ષ્મીને વ્યય કરી રહ્યા છો. તમે વાળને, બહેનોએ હંમેશા વાળને મંગળવાર કે શનિવાર તો કોઈને ન ધોવા, પણ બહેનોએ વાળ હંમેશા ગુરુવારના દિવસે ધોવા જોઈએ, બુધવારના દિવસે ધોવા જોઈએ, સોમવારના દિવસે ધોવા જોઈએ. ગુરુવાર, બુધવાર અને સોમવારના દિવસે બહેનો વાળ ધોશે. એમાં કદાચ એકાદશી આવે ન ધોવાય, પૂર્ણિમા આવે ન ધોવાય, અમાવસ્યા આવે ન ધોવાય. કોઈ આપણો સંસ્કૃતિ અનુસંધાને જોવા જઈએ, અષ્ટમી કરો છો, ઉપવાસના દિવસે આ બધા નિયમો તમારે સાચવવા જરૂરી હોય છે. કદાચ એકાદશી છે તો દશમના દિવસે આપણે સ્વસ્થ વાળ ધોઈ નાખવા જોઈએ. અમાવસ્યા છે તો 14ના દિવસે વાળ ધોઈ નાખવા જોઈએ. તો બહેનોએ આ કાર્ય ખાસ કરવાનું છે. અને ધ્યાન રાખજો, મંગળવાર કે શનિવારના દિવસે ભૂલથી પણ વાળ ધોઈ નાખ્યા, ભૂલથી પણ વાળ ધોવાઈ ગયા, તો તમારી ઉપર શનિદેવનો ક્રોધ થશે. એટલે એનાથી તમારા ઘરની જે સંપદા છે, તમારા ઘરની જે આવનારી લક્ષ્મી છે, તમારા ઘરમાં જે કોઈ આવનારું સુખ અને શાંતિ છે, તમારા ઘરમાં જે આવનારી મનોકામના સિદ્ધ કરવા વાળી, ફળ આપનારી જે ઉર્જા છે, એમાં તમે ક્ષય કરશો. એનો ક્ષય થશે, એ ઘટવા લાગશે. મહારાજ, અમારા ઘરમાં શાંતિ નથી, આવા પ્રશ્નો બહેનો કરતા હોય છે. મહારાજ, અમારી પ્રગતિમાં વૃદ્ધિ નથી થતી. મહારાજ, અમારે ત્યાં સારી લક્ષ્મી નથી રહેતી. મહારાજ, અમે એક સાધી અને 13 તૂટે છે. આવા પ્રશ્નો બનતા હોય છે. તો એવા બહેનોએ સોમવારના દિવસે, બુધવારના દિવસે અને ગુરુવારના દિવસે વાળ ધોવાથી તમારી ઉપર સારી ઉર્જા પ્રાપ્ત થશે. અને બહેનો, કરબદ્ધ પ્રાર્થના કરું છું કે તમે સારા દેખાવ જ છો. ઈશ્વરે આપેલું, તમને નિર્માણ કરેલું તમારું જે કેરેક્ટર છે, એમાં શક્તિમાન તમે એ શક્તિ સ્વરૂપમાં છો. અને તમે તમારા કેરેક્ટરને, તમારી જે શરીરની જે સ્મૃતિ છે, તમારી જે દેખાવાની જે મનોરથ અનુરૂપતિ છે, એને તમે ખોટી કદરૂપી કરો છો. આપણને ઘણી જગ્યાએ તો એમ પણ ખબર ન પડે. હું મારા એક પ્રવાસના દરમિયાન થાઈલેન્ડ ગયો હતો, કથાને અનુસંધાન. તો એક બેનને મેં એવા જોયા, અને અમે ત્યાંથી પસાર થતા હતા, અને એમને ત્યાં પધરામણી કરવાની હતી. હવે જેવા પુરુષ વાળ કપાવે ને એવા બહેનો વાળ કપાવતા થઈ ગયા છે. ખોટું ન લગાડશો બેન, પણ આ બધું થાય છે. તમે 500 રૂપિયા, 1000 રૂપિયા, 5,000, 10,000 રૂપિયા બ્યુટી પાર્લરમાં આપી અને એવા ખોટા વાળ કપાવો છો. હું બ્યુટી પાર્લર વાળાને અહીંયાથી ખોટું કરવા નથી માંગતો, પણ તમારું અલંકાર છે ને, એ તમારું સૌભાગ્ય છે, એ તમારા વાળ છે. તમારું ઘરાણું છે, એ તમારા વાળ છે. અને એ વાળ ઘટવા લાગે, કેવા તમે લાગો? તમને એમ લાગે છે કે આવા વાળ કપાવવાથી આપણે બહુ સરસ દેખાઈએ? ન વાલા, જીવનમાં કીધું છે કે વાળને સાચવશો ને, વાળ ઉપર તો સર્વસ્વ ચાલે છે. એક મોટી વાત એક છે
કે જ્યારે મહારાણા પ્રતાપ, વાળની વાત યાદ આવી ને એટલે પુરુષનું ઘરાણું શું છે? મૂછ. મહારાણા પ્રતાપ અડધી ગાડીમાં બિલ્લો વેશ ધરી અને મહારાણા પ્રતાપને દેશવટો મળી ગયો છે. બિલ્લો વેશ ધારણ કરી અને હલ્દી ઘાટીમાં ત્યાં આગળ રહી રહ્યા છે. હવે એકવાર એવું બને છે કે મહારાણા પ્રતાપ આ બાજુ ઘોડો લઈ અને પોતાના નિવાસ સ્થાને આવે છે. નિવાસ સ્થાન તો કેવું હોઈ શકે? ભીખડોમાં, જે ડુંગરોમાં તે રહેતા હતા. અને મહારાણા પ્રતાપ જ્યાં એક ડુંગરાની, એક શિલાની ટેકો દઈ અને બેઠા છે, અને આ બાજુ એમના ધર્મપત્ની મહારાણા પ્રતાપ થાકીને આવ્યા છે, જલપાન કરાવ્યું છે. મહારાણા પ્રતાપ ધીરો ધીરો પવન આવતા મહારાણા પ્રતાપને નિદ્રા આવી જાય. વાત તો બહુ મોટી છે. એક નિદ્રાની ઝપકી આવી જાય છે. મહારાણા પ્રતાપ નિદ્રામાં સ્વપ્ન જોવે છે. મહારાણા પ્રતાપ નિદ્રામાં સ્વપ્ન જોવે છે કે એ કંઈક કામ અર્થે જે જંગલમાં ફરતા હતા એમાં એમને રાજા અકબરનો ભેટો થઈ જાય છે. અને એક હાથ મહારાણા પ્રતાપે એક હાથ પોતાની તલવારના મૂઠ ઉપર રાખ્યો છે અને એક હાથ મૂછ ઉપર રાખ્યો છે. અને ત્યારે આ બાજુ એમના પત્ની મલક હસી રહ્યા છે. અને મહારાણા પ્રતાપ જ્યાં જાગ્યા, નિદ્રામાંથી જાગૃત થઈ ગયા, ઝબકી ગયા. મહારાણા પ્રતાપ જાગે છે અને જાગે થઈ અને મહારાણા પ્રતાપ જાગી અને તરત ઘોડે સવાર થઈ અને નીકળી રહ્યા છે. અને ત્યારે તેમના પત્ની મહારાણા પ્રતાપના ધર્મપત્ની કહે છે કે રાજા, રાણા, તમે સપનામાં જે જોયું ને એ કદાચ તમને સામે મળી જાય તો એને એમને મૂકી આવજો, એમને છોડી આવજો, એમને મારતા નહીં, એમ કહી અને મહારાણા પ્રતાપ ત્યાંથી નીકળી ગયા છે. અને એ સ્વપ્ન જે જોયું હતું એ જ સ્વપ્ન મળે છે કે એ રાજા અકબર રાજાને દિશા મૂંઝાઈ ગઈ છે. એમનો જે પડાવ જ્યાં રાખ્યો હતો એની દિશા મળતી નથી. એટલે ત્યાં આવે છે અને એમાં ભીલના વેશમાં મહારાણા પ્રતાપને સરનામું પૂછવામાં આવે છે. વાત તો બહુ ગંભીર અને બહુ મોટી છે. મહારાણા પ્રતાપને સરનામું પૂછે છે કે ભાઈ, મારે અહીંયા જવું છે, અહીંયા જવા માટે કઈ દિશા? અને મહારાણા પ્રતાપે જ્યાં જોવે છે તો આ તો મારો દુશ્મન છે. સપન યાદ આવે છે. અને મહારાણા પ્રતાપ આ જગતમાં આવા સુરવીરો થઈ ગયા છે. એમને માર્યા વગર એમના નિવાસ સ્થાન સુધી પહોંચાડીને આવ્યા. અને જ્યાં પોતાના નિવાસ સ્થાને આવે અને રાત્રિનો સમય મધર ભાગ્યો છે, રાત્રિનો સમય થયો છે. અને એમના પત્ની મહારાણા પ્રતાપ એમના પત્નીને કહે છે કે તમે કહેતા હતા અને એનો જ મને ભેટો થયો, તમને કેવી રીતે ખબર પડી? ત્યારે એમના પત્ની બોલ્યા છે કે મહારાણા પ્રતાપ, મારા રાણા એમને મૂછ ઉપર હાથ ન રાખે. કદાચ અકબર જ સામો આવ્યો હોય ને તો જ મહારાણા પ્રતાપ મારા રાણા મૂછ ઉપર હાથ રાખે, નીકર મારા રાણા મૂછ ઉપર હાથ ન રાખે. આવા મોટા મોટા સુરવીરો એની મહાનતા બતાવી ગયા છે. તો બહેનોએ સોમવાર, બુધવાર અને ગુરુવાર આ 3 વારના દિવસે વાળ ધોવામાં આવે તો તમારે ત્યાં સારી ધનની વર્ષા થાય છે. તમારી મનની ઈચ્છા અવશ્ય પરિપૂર્ણ થાય છે. કારણ કે આ 3 વારના દિવસે લક્ષ્મી ગૃહણ, લક્ષ્મીને આધીન્ય બનતા હોય છે. તો આ સમયે જો વાળ ધોવામાં આવશે મનોકામના અવશ્ય પરિપૂર્ણ